નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક ફગાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ધાણા બજાર અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જે વાત કરવામાં આવી છે તે બાબતની મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને આ વખતે ધાણાનું વાવેતર છે તે ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ તો વાવેતરમાં ઘણો ખરો કાપ મુકાયેલો જોવા મળી રહ્યો છે. જોકે ભારત લેવલની સ્થિતિ જોવા જઈએ તો ધાણાનું વાવેતર છે તે ગત વર્ષ જેટલું જોવા મળી રહ્યું છે, એનાથી થોડું ના બરાબર કહી શકાય તે પ્રકારનું વધારે થયું છે. પરંતુ હાલની સિઝન પ્રમાણે જોવા જઈએ તો ધાણાની બજાર છે તેનો એપ્રિલ વાયદો છે તે 8,279 રૂપિયા નજીક બંધ રહ્યો છે. એટલે ખાસ કરીને ધાણાની બજારની સ્થિતિ અત્યારે જોવા જઈએ તો 8,000ની નીચે જાય ત્યારે ધાણાની બજારમાં મંદી પડે તેવી સંભાવના છે. પરંતુ ત્યાં સુધી ધાણાની બજારમાં એક પ્રકારે સપોર્ટ લેવલ જળવાઈ રહેશે અને હાલ જે બજાર જોવા મળી રહી છે 1,300 થી 1,500 રૂપિયા નજીકના ભાવ જોવા મળી રહ્યા છે અને સારી ક્વોલિટીમાં 1,600-1,700 રૂપિયા સુધીના ભાવે વેપાર થઈ રહ્યા છે અને ખૂબ સારી ક્વોલિટી હોય કલરવાળી તો તેમાં 1,800 નજીકના ભાવે પણ વેપાર જોવા મળી રહ્યા છે. ત્યારે આ પ્રકારની સ્થિતિ આગામી દિવસોમાં જો વાયદો 8,000ની નીચે ના જાય તો જળવાઈ રહેવાની સંભાવનાઓ વેપારી મિત્રો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ખાસ કરીને અત્યારની સ્થિતિ જોવા જઈએ તો હાલ 400 થી 500 બોરી આવક થઈ રહી છે, ધાણાની નવા ધાણાની આવક થઈ રહી છે અને હવે એકાદ સપ્તાહની અંદર જેમ તડકાનું પ્રમાણ વધશે તેમ તેમ નવા ધાણાની આવકોમાં વધારો થવાની સંભાવના છે અને આગલા સપ્તાહ દરમિયાન ધાણાની આવકો છે તે વધીને 1,000 બોરી નજીક થવાની પણ સંભાવના દેખાઈ રહી છે. એટલે હવે જેમ જેમ આગળના દિવસોમાં સારી ક્વોલિટીનો માલ હશે તેમ સારી ક્વોલિટીમાં બજાર જળવાઈ રહેશે. પરંતુ જે નબળી ક્વોલિટીનો માલ છે તે વધુ પ્રમાણમાં માર્કેટમાં આવશે તો નબળી ક્વોલિટીનો જે માલ છે તેમાં બજારમાં ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ સારી ક્વોલિટી કલરવાળી હોય તો તેમાં ભાવ જળવાયેલા રહેશે તેવું વેપારી મિત્રોનું માનવું છે. ત્યારે મિત્રો, ખાસ કરીને આગામી સમયમાં મુખ્યત્વે એપ્રિલ વાયદા ઉપર બજારનો નિર્ધાર રહેલો છે. આગામી દિવસોમાં ઘરાકી પણ કેવી નીકળે તેની પર બજારનો આધાર રહેશે. એટલે જો એપ્રિલ વાયદો વધુ ના તૂટે તો આ સંજોગોમાં ધાણાની બજાર છે તે જળવાયેલ રહેશે તેવું વેપારી મિત્રોનું કહેવું છે. ત્યારે રાઘવજી પટેલ દ્વારા પણ વધુ એક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને આ માહિતી ગઈકાલે તેમણે જણાવી છે કે ટેકાના ભાવે એટલે કે જે મગફળીની ખરીદી 8 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થવાની હતી, જે ડેડલાઇન પૂર્ણ થઈ ગઈ છે 8 ફેબ્રુઆરીની. ત્યારે હજી પણ ઘણા ખરા ખેડૂત મિત્રોની મગફળી ખરીદવાની બાકી રહી ગઈ છે. તો જ્યાં સુધી ખેડૂતો આવી રહ્યા છે અને મગફળી જ્યાં સુધી ખરીદવાનું સંપૂર્ણપણે પૂર્ણ ના થાય ત્યાં સુધી મગફળી ખરીદવામાં આવશે ટેકાના ભાવે તેવી વાત રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી છે. તો એક સારી બાબત ચોક્કસપણે ગણી શકાય, કારણ કે હજી પણ ઘણા ખરા ખેડૂત મિત્રોને ટેકાના ભાવે મગફળી વેચવામાં થોડી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તો તેવા ખેડૂત મિત્રોને ચોક્કસપણે આ જાહેરાતથી લાભ થશે અને હજી પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ રહેશે જ્યાં સુધી ખેડૂત પોતાનો માલ ટેકાના ભાવે વેચવા માટે લઈ આવશે ત્યાં સુધી. તો ખૂબ સારા સમાચાર ચોક્કસપણે ખેડૂત માટે ગણી શકાય.